હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? આજે એક મોટી વાત કરવાની છે તમને. ક્યાં ગઈ મમ્મી? પહેલા મમ્મીને મળીએ પછી વાત કરીએ. હેલો મમ્મી. હેલો. કેમ છે? બધાને બોલ કેમ છે? કેમ છો? મજામાં છો ને? હા મજામાં છે. તો બધાને કહી દઉં ને કે આજે શું કરવાનું છે. આજે છે ને અમે એક વસ્તુ લેવા જઈએ છીએ. કઈ વસ્તુ છે બોલ? એક્ટિવા. ઓકે, તો એક્ટિવા 125 લેવા જઈએ છીએ. મમ્મીને હું ગિફ્ટ આપવાનો છું. આવડશે ખરી મને તો શીખવાડીશ ને? હવ આવડશે ને મમ્મીને. આપણે બધા જોઈશું હવેના બધા વિડીયોમાં મમ્મીને હું એક્ટિવા પણ શીખવાડીશ. આમ તો મમ્મીને ટુ વ્હીલર તો આવડે જ છે થોડું ઘણું, કેમ કે જ્યારે ત્યારે એક કરસ કે હું મારા જમાનામાં સાયકલ બહુ ચલાવતી હતી ને આમ નથી એમ. તો હવે મેડલ મળ્યો છે. શું? સાયકલમાં મેડલ મળ્યો છે. કયો મળ્યો? ગોલ્ડ કે સિલ્વર? સિલ્વર. ગિફ્ટો તો બહુ આપી દીધી, મોબાઈલ આપી દીધો, 2-3 મોટી વસ્તુઓ પણ આપી દીધી, પણ હવે મારે વસ્તુ આપી હતી જે એને કામમાં પણ આવે અને ઘરમાં પણ કામમાં આવે. તો એ વિચારી રહ્યો હતો તો કઈ થાય તો પછી એક્ટિવા લેવાનું વિચાર. કેમ કે બજારમાં મેં બધા બહુ ઓપ્શન્સ જોયા, ઇલેક્ટ્રિક, પછી બીજા સ્કૂટર બૂટર, પછી બાઇક ને બધું, પણ મારે એવું જોઈએ છે કે જે મમ્મી પણ ચલાવી શકે જ્યારે ટાઈમ આવે ત્યારે, અને સૌથી મજબૂત, વ્યવસ્થિત અને ટિકાઉ, અને ગમે ત્યાં બગડે કોઈ પણ માણસ એને રિપેર કરી શકે એવી વસ્તુ લેવી હતી. કેમ કે ઇલેક્ટ્રિક રહીએ તો ભલે સારું છે, પણ ગમે ત્યાં હાઈવે ઉપર જો એનું બેટરું ગયું તો પછી પત્તે ફળી જવાની. અને પછી બીજું બધું જોયું પણ એમાં મજા ના આવી. એટલે ટિકાઉ, સારું અને મજબૂત હોય તો એક્ટિવા 125 જ છે. ઇલેક્ટ્રિક ના તું લેવું. અને ટાઈમ આવે તો મમ્મી પણ ચલાવી શકે. બધા એ મને કીધું પણ ખરું, બાઇક ખરીદ, આમ ને તેમ, સ્પોર્ટ્સનું લે, કંઈ બધું છે, પણ મારે એવું જોઈતું હતું કે જે મમ્મી પણ ચલાવી શકે અને નાના મોટા ઘરના કામ માટે વ્યવસ્થિત રહે. જે પેલું સ્ટાઇલિશ બાઇલિશ ને એ બધું કહે છે એ બધું અમે ગાડીમાં જોઈ લઈશું. કેમ કે ગાડી પણ હવે 5-6 મહિનામાં લેવાની છે, તો મોટી ગાડી લેવાના છે. એના માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો કે આગળ શું શું લેવાના છે. ઓકે, તો હવે ગાડીમાં બેસીને વાત કરીએ. ઓકે, સૌથી પહેલાં હવે નાસ્તો કરી લઈએ, કેમ કે આખો દિવસ જવાનું છે. એટલે બ્રેડ ને જામ, ને માખણ, અને મારું બોનીટા, અને મારી માં. અને એમેઝોનમાંથી હમણાં 3 લેંઘા આવી ગયા છે. આ વ્હાઈટ, થોડો બીજો કલર છે ઓફ વ્હાઈટ, અને આ મેં હમણાં પહેરી લીધું બ્લેક કલરનું. તો એક મિનિટ એ તમને બતાવી દઉં. આ રહ્યું બ્લેક કલરનું પહેરી લીધેલું. તો એમેઝોન પછી આ પણ વસ્તુ લઈ લીધી. હવે ગાડીમાં બેસીને મળીએ. એટલે હવે અમે જઈએ છીએ શોરૂમ. ઓકે બરોબર. ઓકે ગાઈસ, તો અમારા બંને મોઢાની ખુશી જોઈને તમને ખબર પડી ગઈ કે શું થઈ ગયું. અમે એક્ટિવા 125 લઈ લીધું છે. એક્ટિવા 125 ની ઉપર કઈક ટોપ નું આવે ટોપ ને મોડેલ એ લીધું છે. સૌથી હારામાં જે ટોપ લેવલનું હોય ને એ લઈ લીધું છે, જે કીલેસ છે, એટલે ચાવીની જરૂર નથી. એ હમણાં હું તમને બતાવું છું. પેલું શું, અત્યારે તો એનું સર્વિસ ચાલે છે, બધું સફાઈ બફાઈ ચાલે છે ને એ બધું, તો એસેસરીઝ ને આ તે બધું એ બધું ચાલે છે. તો ટોટલ અમને કેટલામાં પડ્યું મમ્મી કહેશે? 1,14,000 ને 1,14,000 એક્ટિવા 125 પડ્યું, ટોપ લેવલનું. તો ફાઇનલી આવી ગયું એક્ટિવા આપણા ઘરમાં, લઈ લીધું. અને હજુ થતા એને કીધું કે 1.5 વાગશે સર્વિસ બર્વિસ થવામાં અને સફાઈ બફાઈ કરવામાં. તો ત્યાં સુધી કરવાનું શું, કેમ કે અત્યારે હજુ વાગ્યા છે 12:16. તો હવે અમે ખાવા જઈએ છીએ હોટલમાં. તો હવે મળીએ ખાવામાં. ના હવે એ બધું તમને બતાવું નહીં, ડાયરેક્ટ હવે પેલું હાથમાં આવી જાય પછી ડાયરેક્ટ તમને એ બતાવીએ. ઓકે, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને આટલું બધું લીધું તો લાઈક સબસ્ક્રાઈબ. તો ઓકે ગાઈસ, એક્ટિવા લઈ લીધું છે અને ભગવાનને સૌથી પહેલાં બતાવવા લાયા છીએ. તો સૌથી પહેલાં ભગવાનને આર્યા કાળકામાં અમારા કુલદેવી, અને એ અરે મારી દેવી, મારી માં, અને કુલદેવી સીધા સામે અમારું નવું એક્ટિવા જોઈ રહ્યા છે. કાં તો આ વર્ષના એન્ડમાં સ્કોર્પિયો ગાડી તમને બતાવીશું. ઓકે મમ્મી? ઓકે. શું
આ કાજુ કતરી ઓકે ખવા માતાજી. ગમ્યું? બહુ જ ગમ્યું. તો પૂજા કરીને પછી તમને એક્ટિવા પૂરું બતાવો. ઓકે ચાલો પછી મળીએ. અમે હીરોનું એચ સ્માર્ટ એક્ટિવા લઈ લીધું છે. હવે આમાં કયા કયા ફંક્શન છે એ કહી દઉં. એલઈડી સ્ક્રીન છે, ઓટો સ્ટાર્ટ છે, અહીંયાથી બંધ કરી દેશો તો ઓટોમેટિક બંધ. કીલેસ છે, એટલે કીને આપણે દબાવીએ તો ઓટોમેટિક ચાલુ થઈ જશે. પછી અહીંયાથી પહેલું જશે, અહીંયા આવશે આના ઉપર, એટલે અહીંયાથી આ સીટ કવ એટલે સીટ ખુલશે અને આ દબાવવાથી પેટ્રોલની ટાંકી ખુલી જશે. એટલે એ દબાવવાથી પેટ્રોલની ટાંકી ખુલશે અને સીટ કરવાથી સીટ ખુલી જશે. આખું એલઈડી છે. કેવું લાગ્યું મમ્મી? હવે મમ્મી તું આટલામાં નાનામાં આંટો મારીશ. ઓકે મારો. મમ્મીએ સ્ટાર્ટ કર્યું. સૌથી પહેલાં શું કરવાનું? ઘોડી ચડાવવાની. ઓકે આમાં એવું ફંક્શન છે, જો તમે ઘોડી નહીં ચડાવો તો ચાલુ જ નહીં થાય. હવે આ સ્ટાર્ટ કર અને આ બ્રેક દબાય. પછડાશે તો પછડાય. ઓકે હવે ધીમે ધીમે ચલાય. આ છોડવાનું. હા એ છોડ ને પેલું એક્સિલેટર. હાય હાય પહેલી જ વાર વર્ષો પછી મમ્મી ચલાવો. ચાવી આ રહી, વગર ચાવી એ ચાલે છે. ઓકે ના ભાઈ હા તો ચલાય. એટલે હું પાસે બેજું. ઓકે પર્સ અહીંયા લટકાવ્યું તો અમે. ઓકે તો હું બે જાઉં પણ ફાવશે મને? ના ભાવ તેલ લેવા ગયું હું ઠોકાઈશું. ઓકે હા ચલો લે. નહીં ભાવ. હા ચાલો ધીમે ધીમે શીખવાડીશ. ઉતરી જા. પણ મમ્મી આ છોડ ને ઉતા હું બંને પડીશું. ધીમે ધીમે હું શીખી જઈશ. ફાઈ ગયું? ઓ પાઈ ગયું. મજા આવે છે ને? મજા આવે. મસ્ત લાગે છે બાકી. નવું એક્ટિવા 125 વેરિયન્ટનું સૌથી મોંઘામાં મોંઘું 1,14,000 રૂપિયાનું આવી ગયું છે નવું. તો અત્યારે તો જોવામાં એટલા એ થઈ ગયા છે અમે લોકો બંને. અત્યારે તો જોવામાં એટલા બધા એ થઈ ગયા છે કે હરકતના અત્યારે વિડીયો હવે બનશે નહીં તો ઘરે જઈને શાંતિથી મજા પહેલાં જોઈ લઈએ અને પછી તમને આખું કહીએ. પણ બીજું એક વસ્તુ બતાવો. ગાંધીનગર છે અને ગુજરાત છે, અહીંયા પીવાની બંધી છે, દારૂ ના પીવાય. ઓકે અને રોયલ સ્ટેજની બોટલ આ છે અત્યારે ગુજરાતની હાલત. આવું ચાલી રહ્યું છે. તો ઘરે આવી ગયું છે અને ઘરે પૂજા કરે છે મમ્મી. ઓકે બસ. મજા આવે છે. ચલાય બધી ગયો. જુદા ચલાય. મન શીખવાતો નહીં પાછો ઉતાર્યા કર. હમણાં ના ઉતાર્યું. હા હું મમ્મી હું તારી જોડે છું, તું તાર ચલાય કઈ વાંધો નહીં.
ફાઇનલી મમ્મી ચલાવવા મંડી જો મારી મમ્મી લોકો જોઈને હસવા સપા આઈ કાન્ટ બિલીવ ધીસ દેવો મારી મમ્મી તારે કઈ કેવું અમારે ચાલુ કર્યો લાગે યે બ્રેક ઉપર હાથ રાખ્યો છે આ જેના ઉપર હાક પણ કેમનું ચલાવે બંધ એ ચાલુ ડોસી